બોડેલી તાલુકાના બાંગાપુરા ગામે જાગૃત નાગરિકની કાર્યવાહી. સસ્તા અનાજની દુકાને રેડ, ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપાયો. બોડેલી તાલુકાના બાંગાપુર ગામે જાગૃત નાગરિકોની જાણથી સસ્તા અનાજની દુકાન પર રેડ કરવામાં આવી હતી. તો સસ્તા અનાજની દુકાનમાં રેડ કરવામાં આવી. આ દરમિયાન ગેરકાયદેસર રીતે સગેવગે કરવામાં આવતો અનાજનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પ્રાથમિક વિગતો અનુસાર આ દુકાન POS મશીન દ્વારા મળતું અનાજ ગ્રાહકોને આપવામાં આવે એટલે કે બીજા સ્થળે વેચવામાં આવતું હતું. ગ્રામજનોએ આ બાબતે શંકા કરી હતી અને સ્થાનિક પ્રશાસનને જાણ કરતા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી. અધિકારીઓની ઉપસ્થિતિમાં દુકાનની તપાસ કરવામાં આવી કે જેમાં મોટી માત્રામાં રેશનનું અનાજ સ્ટોરમાં છુપાવવામાં આવ્યું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હવે નિયમિત તપાસ શરૂ કરવામાં આવી છે તથા દુકાનદાર વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ કેસે PRO અનાજ વિતરણ વ્યવસ્થાની કામગીરી સામે પ્રશ્ન ઊભા કર્યા છે અને આગેવાન નાગરિકોની જાગૃતતાને કારણે એક મોટું અનાજ કૌભાંડ બહાર આવ્યું હતું. આ તસવીર બાંગાપુરા ગામની તે ઘટનાની સાબિત કરે છે કે જે જાગૃત નાગરિકોની સૂચનાથી સસ્તા અનાજની દુકાનો પર અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી. ફોટામાં જોઈ શકાય છે કે અધિકારી સ્થળ પર દસ્તાવેજો ભરી રહ્યા છે કે જ્યારે કેટલાક સ્થાનિકો નાગરિકો પણ હાજર છે કે દુકાનને તાળા મારવામાં આવ્યા છે કે જે દર્શાવે છે કે ત્યાંથી ગેરકાયદેસર અનાજ ઝડપાયા બાદ કડક કાર્યવાહી તરીકે દુકાન સીલ કરવામાં આવી છે. બાંગાપુરાના જાગૃત નાગરિકોની માહિતી પરથી અનાજ દુકાને રેડ તો ગેરકાયદેસર અનાજ ઝડપાતા દુકાન સીલ કરવામાં આવી છે. બોડેલી તાલુકાના બાંગાપુરા ગામમાં એક મહત્વપૂર્ણ ઘટના સામે આવી છે કે જ્યાં સ્થાનિક જાગૃત નાગરિકોએ તાત્કાલિક કાર્યવાહી કરાવતા સસ્તા અનાજની દુકાન પર રેડ કરવામાં આવી. રેડ દરમિયાન દુકાનમાંથી ગેરકાયદેસર રીતે છુપાવવામાં આવેલા અનાજનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ગઈકાલે રાત્રે 10:30 વાગે છે અહીંયાથી ટ્રેક્ટર ભરીને માલ છે ઘઉં, ચોખા અને ખાંડ એ સગે વગે થતું હતું. તો ટ્રેક્ટર છે અમે રંગે હાથે પકડ્યું હતું. ગામના બધા જાગૃત નાગરિકો છે બધા આવી પહોંચ્યા છે સ્થળ ઉપર અને છે ટ્રેક્ટર છે તૈયારીમાં પાછું ખાલી કરી દેવામાં આવતું હતું. અને એ લોકોનું કહેવું એવું છે કે અહીંયાથી અમે માલ પીંગળતો હતો એટલે શિફ્ટિંગ કરતા હતા, પણ એ શિફ્ટિંગ માટેની પરમિશન લીધેલી છે અને આગળ પણ શિફ્ટિંગ કરવું હોય તો દિવસે થઈ શકે ને, રાત્રે શું કામ કરવું હતું 10:30 વાગે અને છે. અને જથ્થાની વાત કરીએ તો પૂરેપૂરો માલ પણ મળતો નથી. અમને પણ આગળ 2 દિવસ પહેલાં તો અમારા ફાધર લઈ ગયા હતા અને છે 1 જ મહિનાનું આપ્યું હતું અને એન્ટ્રી છે એ 2 મહિનાની બોલે છે. ઓગસ્ટ સુધીનો ઉપરથી નિયમ છે એ ઓગસ્ટ સુધીનો આપવાનો છે. આ લોકો આપે છે 1 જ મહિનાનું આપે છે અને આડેધડ આપે છે અને કોઈ એવું કે બોલવા જાય તો દાગ ધમકીઓ આપે છે. પણ જાણ કરી હતી અને મામલતદાર સાહેબને પણ ફોન કર્યો હતો અને પછી પોલીસ સ્ટેશનમાંથી છે એ બોડેલી તાલુકાની અંદર છે ડિઝાસ્ટર ગ્રુપને જાણ કરવામાં આવી ને પછી મામલતદાર ગ્રુપમાંથી પણ 3 સાહેબો આવ્યા હતા અને દુકાનને સીલ કરેલ છે. અને એ લોકો છે એ દુકાનદારોને આવતા ફોન બધું લગાવેલું પણ કોઈએ ફોન નહીં ઉપાડ્યો, અહીંથી ભાગી ગયેલા. તો તમે માલ સગે વગે કરો છો તો અહીંયા ભાગી કેમ જાઓ છો? અહીં કોઈ સ્થળ ઉપર હતા જ નહીં, બધા એ બાઇક મૂકીને ટ્રેક્ટર મૂકીને છે અહીંથી ભાગી ગયેલા. શું નામ આપણું? ભાર્ગવભાઈ માધવભાઈ બારિયા, ગામ બાંગાપુરા. બારિયા મનુભાઈ, ચંદુભાઈ આ લોકો વિતરણ કરે છે પણ એ પૂરો જથ્થો આપતા નથી અને બધા 2 નંબર મેં કરી નાખે. અને જે લોકો જે ખોંડ બી નહીં આપતા, દાળ બી, ચણા બી નહીં આપતા અને ઉપરથી કૂપનના બી 10 રૂપિયા વસૂલ કરે છે. એ રીતે બધો વ્યવહાર તો આ રીતે જ કરે ને. કૂપન જ નહીં આપી તો પછી વાત જ કરે. તમારે જે કરવું હોય તે કરી લો. અમારે બધે હપ્તા ચૂકીએ છે એવું કરે. દારૂને એનો હરખો ધંધો છે એવું કહેવાય છે. દારૂને એસેસન. મનુભાઈ, ચંદુભાઈ બારી. શું બનાવ બન્યો તો ભાઈ? બનાવ એવો બન્યો છે કે આપણે તારીખ જો 6ઠા મહિનાનો જે માલ વિતરણ હોય છે બરાબર, એ માલ વિતરણની અમુક મુદત હોય છે. 30 તારીખે ગમે તેને વિતરણ કરીને પૂરું કરી દેવું પડે. આ જે બનાવ બન્યો છે 2 તારીખ 7મો મહિનો 10:30ના અરસામાં બરાબર. આજે જે લોકોને પૂરતું અનાજ જોઈએ છે પૂરતું અનાજ મળતું નથી અને પ્લસ કૂપનની સરકારશ્રીએ કૂપનનો નિયમ કાઢ્યો, કૂપન પણ આપતા નથી. અત્યારે 3જા ભાગનું અનાજ મળતું હોય, ગરીબોના મોંમાંથી કોરીઓ છીનતા હોય. મારે એમ કહેવું છે કે સંચાલકે એવું કહેતા હોય કે ઉપરના અધિકારીઓ કટકી કાઢે છે. ઉપરના અધિકારીઓ કટકી કાઢે તો અમને જાણ કરો. કયા અધિકારીઓ છે? મામલતદાર છે કે પછીના કોઈ આપણે કોઈ બી હોય XYZ બરાબર. તમે કટકી કાઢતા હોય તો પછી તમે છોડી દો.
તમને એક પ્રકારનું કમિશન સરકાર કિલો દીઠ આપે છે બરાબર, પણ તમે ગરીબનો મોઢામાંથી કોરિયો કાઢો, તમે ધાક ધમકી આલો, એ ના ચાલે. અને ખરેખર મારે સરકારશ્રીને વિનંતી છે કે ખરેખર આવા અનાજ કુંભોનીઓને સખતથી સખત સજા થવી જોઈએ અને એનું પરમાણુ રદ થવું જોઈએ. કયા કયા અધિકારીને જાણ કરી તમે? મામલેદાર સાહેબને જાણ કરી, રાત્રે મામલેદાર સાહેબે ફોન નથી ઉઠાવેલો, એમની ટીમ આવી હતી અને સીલ કર્યું હતું અને પોલીસ સ્ટેશનમાં જાણ કરી. અમારા બીટના જમાદાર આવ્યા હતા અને એમની રૂબરૂ મને આ લોકો સ્થળ છોડીને ભાગી ગયા. પહેલાં તો દાદાગીરી કરી કે હટી જો ટ્રેક્ટર ચડાવી દો. કયા આધારે ટ્રેક્ટર? તમને ચોરી કરતે પકડ્યા છે, ચોરી કરતે પકડ્યા ગામ લોકો તો તેની પર ટ્રેક્ટર ચડાવવાની વાતો કરે. આજે તમે વિચાર કરો કે કોઈ એક ખાલી દેડકા પર ટ્રેક્ટર ચડાવેલું છે. આવી ધાક ધમકીઓથી અમે નહીં બનતા. જો આ મને ન્યાય નહીં મળે ને તો અનશન પર મામલતદાર ઓફિસે ઉતરશું, કો તો આંદોલન કરીશું. શું નામ તમારું? બારે જીવનભાઈ ગોવિંદભાઈ, કયું ગામ? બાંગાપુરા.